પણ લાઇટ નથી એટલે બેનને છે ને નીંદર થઈ નથી એટલે બેન ઉઠી ગયા છે વહેલા વહેલા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમારે છે ને અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. જો હું તમને બતાવું. શું કરસ ધ્યાનસી? હે બાવા પાડે છે. બાવા પાડસ. અને જો એક બાજુ છે ને મારે મસ્તીની મગફળી શેકાઈ રહી છે. એકદમ મસ્તીની છે ને ઝરમર ઝરમર અત્યારે છે ને ચાલુ છે વરસાદ. અને જો અહીંયા મગફળી મસ્તીની શેકાઈ રહી છે. ત્યાંથી શું ખાવાનું આપણે? હે મગફળી ખાવાની. આ મગફળી છે ને બાફેલી એટલી મસ્તીની લાગે છે અને શેકેલી હોય ને તો એકદમ મજા આવી જશે. છે ને ફટાફટ થોડીક વાર લાગશે શેકાતા પણ ટેસ્ટમાં બહુ જ મજા આવશે ખાવાની. તો બિલી મસ્તી આપણે ઘરે પહોંચી ગયા છે અને પાર્થ એને જો વાલી કરી રહ્યા છે કારણ કે એના પગમાં છે ને વાગી ગયું છે એટલે એનિમલ કેરવાળાને બોલાવી દીધા છે. ફટાફટ આવતા જ હશે. ન લાગી એને કેવું વાગ્યું ત્યાંથી? તને વાગ્યું હતું ને? તને ક્યાં વાગ્યું? બતાવ તો ત્યાં વાગ્યું તને? બસ હવે ધ્યાનથી શું ખાય? દહીં. જો ધ્યાનસી માટે છે ને આજે દાળ બનાવી છે ને ધ્યાનસી. હાલો દાળ ખવડાવું. આપણે તો છે ને અમારે ડેલી નિયમ છે ધ્યાનસી નહીં અહીંયા બેસીને જ ખાવાનું. બહાર બેસી માવે ખાવા બેઠી છે ને ધ્યાનસી બેસી ગઈ ખાવા. હે ને માવને શું વાગ્યું ધ્યાનસી? હા થયું કે તો બધાને કેવું હા થયું છે મિયાવને? મિયાવને દવાખાને લઈ જવાની ને હમણાં લેવા આવશે ને એટલે મિયાવ સાજી થઈ જશે. બધાને કે ચાલો જમવા મારી સાથે કે તો બધાને ધ્યાનથી બોલાવ તો બધાને. જો ધ્યાનથી તમને બધાને કહે છે જમવા ચાલો બધાએ. ધ્યાનથી બધા આવું ખાશે તારે જેવું આવું દાળ ને એવું બધું ખાશે. જો ધ્યાનસીને જમાડી કરીને આપણે સોવડાવી દીધી છે અને ધ્યાનસીને પણ મજા નહોતી અને મને પણ મજા નહોતી એટલે છે ને અમે બંને જણા દવા તો લઈ આવ્યા હતા. હવે દવા પીતો કડવી હોય કે ગમે તેવી આપણે પીવી પડશે સાજા થવા માટે. સો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.